નમસ્તે સ્ટુડન્ટ, કેમિસ્ટ્રીના આજના વિડીયોમાં આપણે કાલે જે હોમવર્ક આપેલું પહેલા એનું સોલ્યુશન મેળવી લઈએ છીએ। 19 ગ્રામ તત્વરૂપ પદાર્થ છે, આટલા અણુ ધરાવે તો તેનો અણુભાર એટલે કે પરમાણુય દળ કેટલું, તો આપણે એનું સોલ્યુશન મેળવીએ। હવે કોઈપણનું પરમાણુય દળ હોય એ કેટલા મોલ માટેનું હોય તો 1 મોલ। જેમ કે દાખલા તરીકે આપણે પાણી છે H2O તો અણુ કહેવાય, એટલે એનો આણ્વીય દળ 18 લઈએ છીએ। એનો એકમ શું લખતા હતા અત્યાર સુધીના દાખલામાં? પાણી માટે 18 ગ્રામ પ્રતિ મોલ। 18 કેમ આયા? 2 હાઇડ્રોજન 16 ઓક્સિજન એટલે 18 ગ્રામ પ્રતિ મોલ। એનો મતલબ 1 મોલના 18 ગ્રામ। આ રીતે કેવું છે, અથવા આપણે એવું કહીએ કે 6.022 ગુણ્યા 1023 પાણીના અણુઓનું વજન, તો એ ચાલે કે 1 મોલ છે એટલે અણુઓ કેટલા હશે? 6.022 ગુણ્યા 1023 એનું વજન। બરોબર, બધું સરખું જ થાય। તો હવે 19 ગ્રામ પદાર્થ છે જેમાં આટલા અણુઓ છે, તો અણુભાર મળી જાય કે નહીં એના માટે? તો હવે આપણે આનાથી ઊંધી કરીએ ગણતરી। આ ખાલી એક ઉદાહરણ હતું એક્સ્ટ્રા। હવે આપણે ગણતરી કરીએ કે 2.1 ગુણ્યા 1022 અણુનું વજન 19 ગ્રામ। તો આપણે એનો પરમાણુ દળ શોધવું હોય તો મોલ 1 થશે, એટલે અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 અણુનું વજન કેટલા, એટલે સીધો 1 મોલ માટે જ મળ્યું આપણને આ, એટલે આપણો જવાબ થઈ જાય। તો 6.022 1023 ગુણ્યા 1 ભાગ્યા 2.1 1022। હવે એનો આપણે કેલ્ક્યુલેટરમાં જવાબ ગણી લો કેટલો થાય છે? તો આનો 2.87, આનો ભાગાકાર થશે 2.87, 1022 23 એટલે ગુણ્યા 10 એટલે 28.7 ગ્રામ પ્રતિ મોલ। આવી ગયો જવાબ। નીટમાં કે એમાં પૂછાય કેલ્ક્યુલેટર વગર કરવો છે તો 2 આને વિચારી લો, આને 6 તો આશરે 3 10 3 ગુણ્યા 10 30 ની નજીક, એટલે આવો જવાબ થઈ ગયો। આ મૂલ્ય વધારે છે એટલે 30 થી થોડું ઓછું એટલે 28.7 29 જેવો જવાબ લઈ શકાય। તો આપણે પહેલો પૂરો કર્યો, બરોબર। હવે બીજો, બીજામાં 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં O2 અણુ કેટલા? ઓક્સિજન માટે પૂછ્યું છે અણુ, તો પહેલા આખા ભેગો અણુ શોધી કાઢીએ। તો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ બરાબર કેલ્શિયમ કાર્બન 3 ઓક્સિજન। કેલ્શિયમ કેટલા? 40, કાર્બન 12, 3 16, તો કેટલા થશે આ? 100 ગ્રામ પર મોલ કેલ્શિયમ કાર્બોનેટનો 20 ગ્રામ છે તો આનો અણુભાર 100। તો હવે આપણે શોધી કાઢીએ મોલ। મોલ બરાબર વજન, વજન કેટલો? 20
ભાગ્યા અણુભાર 100 તો કેટલો થશે 0.2 મોલ કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ કાર્બોનેટ ના આપણે અણુઓ શોધીએ તો CaCO3 ના અણુઓ બરાબર મોલ ગુણ્યા Na એટલે મોલ 0.2 ગુણ્યા 6.022 10^23 આનો ગુણાકાર તો 6.022 ગુણ્યા 0.2 1.2044 10^23 CaCO3 ના અણુઓ આપણને મળી ગયા કેલ્શિયમ કાર્બોનેટ ના અણુઓ. બરોબર મોલ કર્યા. હવે એના અણુઓ શોધ્યા હતા આપણે. હવે આગળ એમાં ઓક્સિજન પરમાણુ કરી દઈએ અને પછી અણુ કરવા હોય તો અણુ કરી દઈએ. એક CaCO3 માં ડાયરેક્ટ અહીંયાથી પણ અણુ કરી શકાય. આ O2 એક અણુ કહેવાય, 2 ઓક્સિજન એક કહેવાય, તો 3 ઓક્સિજન એક દોડ કહેવાય 1.5. આટલો લખ્યા નથી એટલે મોલ એક કહેવાય. O2 અણુ કેટલો 1, કેટલા પરમાણુ એ 2, તો 3 પરમાણુ એ 1.5, તો અહીંયાથી 2 રસ્તા. ટૂંકમાં જેને પૂરો કરવો છે કેલ્શિયમ કાર્બોનેટમાં ઓક્સિજન અણુ દોડ, તો આટલા એ કેટલા દાખલો પૂરો. થોડું આગળ વધીએ માં O પરમાણુ 3, પહેલા પરમાણુ કરીએ પછી એને અણુ કરો. 10^23 માં કેટલા તો 3 ગુણ્યા 1.10^23 O પરમાણુ. હવે ઓક્સિજન માં 2 પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે તો આપણે પરમાણુ મળી ગયા. તો હવે આગળ 2O 20 નથી 2 ઓક્સિજન પરમાણુ એટલે 1 O2 અણુ. તો આપણા જોડે છે 3 ગુણ્યા 1.2044 10^23 કેટલા તો 3 ગુણ્યા 1.2044 10^23 ભાગ્યા આ 2 છે 2 એટલે 3 1.5 ગુણ્યા 1.2044 1.80 ગુણ્યા 10^23 O2 અણુ. ઓક્સિજન અણુ કીધા છે, પરમાણુ કીધા હોત આ દાખલામાં અણુની જગ્યાએ પરમાણુ તો અહીંયા આવે. પરમાણુ કરતા અણુ અડધા હોય. ઓક્સિજન માટે N2, નાઇટ્રોજન માટે H2, હાઇડ્રોજન માટે. બરોબર. તો બીજો દાખલો આ રીતે પેલા મોલ કરવાના, અણુઓ કાઢ્યા, અણુમાંથી સીધા પરમાણુમાં જઈ શકાય કે એક કેલ્શિયમ કાર્બોનેટમાં ઓક્સિજન પરમાણુ 3 એની જગ્યાએ ઓક્સિજન અણુ લખું તો 1.5 તો સીધો આ જવાબ આવે. બંને રીતે તમે ઘરે પ્રયત્ન કરજો. ફરીથી ત્રીજો ઓક્સિજન H2O ના એક અણુનું વજન, પાણીના એક અણુનું વજન, તો 1 મોલ નું વજન કેટલું 18. તો એક અણુનું વજન આપણે શોધવું હોય તો શોધી શકાય. હવે 18 ગ્રામ પ્રતિ મોલ હમણાં જ આપણે જોયું એટલે કેટલા કહેવાય 6.022 ગુણ્યા 10^23 અણુઓનું વજન કહેવાય. એક અણુનું વજન છે તો H2O નો અણુ ભાર બરાબર 18 ગ્રામ પ્રતિ
મોલ એટલે કેટલા અણુઓ કહેવાય? Na એવોગ્રેડો આઠ જેટલા અણુ. તો હવે આપણે એની ગણતરી કરીએ કે 6.022 10⁻23 અણુઓનું વજન 18 ગ્રામ માટે એક અણુનું વજન કેટલા ગ્રામ? બરોબર. તો 1 ગુણ્યા 18 ભાગ્યા 6.022 10⁻23 18 ભાગ્યા 6 તો ડાયરેક્ટ કરો 6 તરી 18 આશરે 3 6 તરી 3 બરોબર 6 તરી 18 10⁻23 ઉપર આવે તો માઇનસ થાય ગ્રામ તો આશરે જવાબ માઇનસ છે 3 ગુણ્યા 10⁻23 તો કાલના હોમવર્કમાં આપણા સાચા જવાબો થશે. હવે આજે કેટલાક જીના પ્રશ્નો આપણે લઈ લઈએ છીએ. જીમાં પ્રશ્નોની સંખ્યા નીટમાં 45 હોય છે, જીમાં હવે 25 થઈ ગઈ, પહેલા 30 હતી. જીનું પેપર થોડું નીટ કરતા ટફ આવે એટલે હજુ આપણે ચેપ્ટર બહુ એવું ચાલ્યું નથી એટલે પ્રશ્નોની સંખ્યા થોડી ઓછી હશે. આમાં આખું ચેપ્ટર પૂરું થાય પછી બધા ટોપિક ભેગા કરીએ એટલે જીના પ્રશ્નો સારા બને. નીટનું પેપર ઈઝી હોય છે એટલે પ્રશ્નોની સંખ્યા એમાં વધારે હોવાથી કાલે આપણે આખું લેક્ચર એના જ પ્રશ્નો સોલ્વ થયા. આજે પ્રશ્નોની સંખ્યા વધારે નથી. આજે આપણે જી પ્રશ્નો લઈ લઈએ છીએ. જી 2016 માં પૂછાયેલો. બીજા કેટલાક એવા છે ચેપ્ટરમાં હજુ આગળનો ટોપિક ચાલે એટલે એની સાથેના કનેક્શન છે એટલે હાલ ખબર નહીં પડે, એ પછી આપણે લઈશું. એક સંયોજન કાર્બન, હાઇડ્રોજન અને સલ્ફર ધરાવે છે. ટૂંકમાં લખું છું. જે સંયોજનનો અણુભાર સલ્ફર ના વજનથી નહીં આપણે એને ટૂંકમાં હજુ કરી દઈએ. આપણે અણુભાર શોધવાનો છે. સલ્ફર એક સંયોજન કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર ધરાવે છે જેમાં સલ્ફરનું ટકાવાર પ્રમાણ 8 છે. તો સંયોજનનો અણુભાર, તો તમને રકમ એકદમ ઈઝી લાગશે. સંયોજનનો અણુભાર કેટલો? રકમ પૂરી. એકદમ શોર્ટમાં આપણે કરી. ઓપ્શન અહીંયા લખું છું, ત્યાં સુધી તમે વિચારો. 600 ગ્રામ પ્રતિ મોલ, 200 ગ્રામ પ્રતિ મોલ, 400 ગ્રામ પ્રતિ મોલ, 300 ગ્રામ પ્રતિ મોલ. પછી આપણે સોલ્વ કરીએ. બીજો પ્રશ્ન. મેગ્નેશિયમ
ફોસ્ફેટ એને લખાય Mg3PO4 ટ્વાઇસ આપી દીધું છે સાથે મેગ્નેશિયમ ફોસ્ફેટ ના કેટલા મોલમાં ઓક્સિજન પરમાણુ 0.25 મોલ થાય મેગ્નેશિયમ ફોસ્ફેટ ના કેટલા મોલમાં ઓક્સિજન પરમાણુ 0.25 મોલ થાય આના મોલ શોધવાના છે જેમાં ઓક્સિજન કેટલા મોલ હોય 0.25 પણ ઓક્સિજન કેવો અણુ પરમાણુ બે શક્યતા હોય એટલે એને કહી દીધું ઓક્સિજન પરમાણુ જવાબ લખીએ છીએ A 0.02 B 3.125 10 - 2 1.25 10 - 2 અને D 2.5 10 - 2 બરોબર આ બધા જી ના પ્રશ્નો એ બે ગણતરી કર્યા પછી ત્રીજો આપણે જોઈએ ચલો હવે પહેલો કાર્બન હાઇડ્રોજન સલ્ફરનું ટકાવાર પ્રમાણ આપેલું છે તો સંયોજનનો અણુભાર એટલે ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે આપણે પેલો કોષ્ટકવાળી મેથડ આવી સલ્ફરના ટકા 8 બરોબર હવે કાર્બને નથી કીધો હાઇડ્રોજને કીધો નથી તો કેટલા લેવા પછી પાછો દાખલો એના કરતા કાલે આપણે જે ઊંધી મેથડ નીટમાં એક પ્રશ્નમાં જોઈ હતી એવું આમાં કરીએ તો ખૂબ ઝડપી જવાબ આવી જાય આનું આપણે સોલ્યુશન ડાયરેક્ટ આ રીતે કરાય કે સલ્ફરનું પ્રમાણ કેટલું છે 8%. સલ્ફર 32 ગ્રામ પ્રતિ મોલ હોય એનો પરમાણુવીય દળ કાર્બન 12 હાઇડ્રોજન 1 તો સીધી ત્રિરાશિ આવી કરી દઈએ તો અણુભાર જે પણ હશે 100% એ હશે તો 8% એ કેટલા ગ્રામ છે સલ્ફર 32 ગ્રામ 100% એ કેટલા પૂરો દાખલો એકદમ શોર્ટકટમાં આપણે એને સોલ્વ કર્યો સલ્ફરનું પ્રમાણ 8% છે તો સલ્ફરનું પરમાણુવીય દળ કેટલું છે 32 તો એનો મતલબ 32 ગ્રામે 8% છે 32 ગ્રામે 8% હોય તો 100% આપણે શોધી શકાય કે નહીં તો સીધી ત્રિરાશિ 8% એ 32 100 એ કેટલા તો 100 ગુણ્યા 32 ભાગ્યા 8 8 ચોક 32 4 ગુણ્યા 100 400 ગ્રામ પ્રતિ મોલ આવી ગયો જવાબ સી વિકલ્પ તો આ રીતે આપણે સ્કૂલમાં આવી શોર્ટકટ ટ્રીકો શીખવાડવામાં આવે છે કે જેથી ખૂબ ઝડપી જવાબ આવી જાય તો આ દાખલાનો જવાબ જો તમે જુઓ તો એકદમ ફટાફટ 30 સેકન્ડમાં લાવી શકે સારો વિદ્યાર્થી આગળ બીજો પૂછાયેલો કયા વર્ષમાં એ જોઈ લઉં 2006 માં પૂછાયેલો બીજા વચ્ચેના એટલા માટે નથી શીખવાડ્યા કે બધા કોન્સેપ્ટ ભેગા હોય છે એટલે જેમ ચેપ્ટર ચાલશે કોન્સેપ્ટ ચાલશે એમ આપણે બધા પ્રશ્નો લઈશું મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ શોધવાના છે આના મોલ કે જેમાં ઓક્સિજન કેટલા રહેલા હોય 0.25 મોલ પણ ઓક્સિજન કેવા સ્વરૂપે પરમાણુ તો જો આમાં આપણે ત્રિરાશિ મૂકીએ એવી કે સીધો જવાબ આવે આ આખો એક મોલ કહેવાય એક મોલ આગળ લખ્યું ના હોય એટલે Mg3PO4 ટ્વાઇસ માં ઓક્સિજન પરમાણુ કેટલા છે 4 દુ 8 પરમાણુ અણુ કે તો 4 પરમાણુ કેટલા 8
1 મોલમાં 8 છે. આટલું આપણે આના ઉપરથી જોઈન કહી શકીએ. તો બોલો હવે જવાબ કેવી રીતે લાવીશું? 1 મોલમાં ઓક્સિજન પરમાણુ 8 મોલ, પરમાણુ 8 મોલ ઓક્સિજન માટે. તો હવે આના ઉપરથી આઈડિયા આવી જશે તમને ત્રિરાશિ કેવી મૂકવી પડે આમાં કે 8 મોલ ઓક્સિજન પરમાણુમાં રહેલ મેગ્નેશિયમ ફોસ્ફેટ કેટલા મોલ કહેવાય? 1 મોલ. જોજો પ્રશ્ન લાગે બધા ભારેજીના હોય એકદમ સામાન્ય. 8 મોલ ઓક્સિજન પરમાણુ કો એટલે જ મેગ્નેશિયમ ફોસ્ફેટ 1 મોલ. તો આપણા ઓક્સિજન કેટલા મોલ? 0.25 મોલ ઓક્સિજન પરમાણુમાં રહેલ મેગ્નેશિયમ ફોસ્ફેટ કેટલા મોલ? 2 લીટીમાં સોલ્વ થઈ ગયો. હવે ત્રિરાશિ તો 0.25 ગુણ્યા 1 ભાગ્યા 8. તો આનો ભાગાકાર કેટલો થશે? 0.25 ગુણ્યા 0.25 ભાગ્યા 8. પોઈન્ટ કાઢવા છે તો અહીંયા આપણે 10 ની ઘાત કરી શકાય. 25 ગુણ્યા 10⁻² ભાગ્યા 8. આ બે સરખું જ કહેવાય. 8 તરી 24. 8 તરી 24 એટલે 3 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁻². એવો જવાબ હોય. એક જ છે. બી જવાબ 8 તરી 24 બરોબર. એક વધારાનો છે ને એટલે પોઈન્ટ કંઈક આવતું હોય 10⁻². આટલા મોલ થાય મેગ્નેશિયમ ફોસ્ફેટ. બરોબર, સ્ક્રીનશોટ લઈ લો. બે 2002 માં પૂછાયેલો એક પ્રશ્ન. કાલે ટેસ્ટમાં આપણે ઓનલાઈન ટેસ્ટમાં આવા પ્રશ્નો રહેશે. એટલે આજે જે કાલે ચલાયેલા હોમવર્કમાં આપેલા અને આજના એ પ્રશ્નો ફરીથી ગણી લેવા તો ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવશે કેમેસ્ટ્રીમાં. થર્ડ ક્વેશ્ચન જી 2002 558.5 ગ્રામ Fe જેનો પરમાણુ ભાર Fe 55.5 ગ્રામ પ્રતિ મોલ આપી દીધો છે. 558.5 ગ્રામ Fe માં રહેલ પરમાણુ ઓ કેટલા? ઓપ્શન પહેલો 60 ગ્રામ કાર્બન કરતા બમણા. તમને લાગશે બધા ભારે પણ ખૂબ સિમ્પલ છે. બીજો Na જેટલા એટલે 6.022 10 ની 23 ઘાત જેટલા. 8 ગ્રામ હિલિયમ કરતા અડધા. અને ડી 558.5 ઇન્ટુ Na. 4 વિકલ્પો આવા આપેલા છે. ચલો હવે આટલા ગ્રામ Fe માં રહેલ પરમાણુઓ કેટલા? પરમાણુની સંખ્યા આપણે શોધવી છે તો મોલ શોધવા પડે. તો સૌથી પહેલા આપણે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આપણે બે જ સૂત્ર ઉપર હજુ આખા દાખલા ગણ્યા. એક તો મોલ શોધવાનું અને મોલ ગુણ્યા એને કરો એટલે અણુની સંખ્યા મળે. પણ અહીં Fe પરમાણુ સ્વરૂપે છે એટલે પરમાણુની સંખ્યા મળે. ભાગ્યા જો એને આંકડો જી માં કેવો આપ્યો કેલ્ક્યુલેટરની જરૂર જ ના પડે.
બોલો કેટલા થાય આમાં? ઉપર નીચે ઉડે એટલે 10 ગ્રામ નહીં, મોલ. 10 મોલ Fe છે. ચલો Fe ના મોલ પકડી ગયા. આમાં જેનો 10 મોલ થાય એના પરમાણુ એના જેટલા હોય, કારણ મોલ સંખ્યા સરખી તો મોલ ગુણ્યા n કરવાના એટલે પરમાણુ સરખા જ આવે. તો હવે પહેલો વિકલ્પ કાર્બન, 60 ગ્રામ કાર્બન કરતા બમણા. હવે એનું આપણે સોલ્યુશન કરીએ. આ આપણે Fe માટે મળી ગયા. હવે વિકલ્પ A 60 ગ્રામ કાર્બન કરતા બમણા એટલે મોલ બરાબર વજન 60 ભાગ્યા કાર્બન માટે 12, 12 × 5 = 60, 5 મોલ કાર્બન કરતા બમણા એટલે 5 × 2 10 મોલ. તો 10 મોલ 10 મોલ તો જવાબ કયો હોય? પહેલો જ હોય. છતાં ચલો બીજો બી વિકલ્પ. બી તો હવે ડાયરેક્ટ જ છે, ગણતરી કરો Na જેટલા. Na જેટલા હોય 10 મોલ એટલે 10 × Na થાય. બીજો વિકલ્પ કેન્સલ. ત્રીજો વિકલ્પ સી વિકલ્પ લઈએ. 8 ગ્રામ હિલિયમ કરતા અડધા. તો હવે હિલિયમ ના મોલ કરીએ તો 8 ભાગ્યા હિલિયમ પરમાણુ ક્રમાંક 2 ભાર 4 તો 2 મોલ હિલિયમ કરતા અડધા એટલે પાછા 2/2 એટલે 1 મોલ. ના હોય, પેલો તો 10 મોલ છે. આટલા ગુણ્યા એને, આટલા બધા ના હોય, 10 ગુણ્યા એને હોય. 10 ગુણ્યા એને. આ કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું. મોલ ગુણ્યા એને કરો તો જ પરમાણુ મળે. આ તો સીધા ગ્રામ ગુણ્યા એને ના કરાય એટલે ખોટો. તો આવા પ્રશ્નો આપણે પ્રીવિયસ જી માં પૂછાયેલા છે. સ્ક્રીનશોટ એક લઈ લો. તો કાલના ટેસ્ટમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ, શામાં વધારે, શામાં ઓછા, પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર, આવા બધા પ્રશ્નો રહેશે. હવે કેટલુંક હોમવર્કમાં પ્રશ્નો દાખલા આપણે પ્રેક્ટિસ માટે. ઇથેનના એક અણુનું વજન કેટલા ગ્રામ થાય? કૌંસમાં કાર્બન 12, હાઇડ્રોજન 1. તમને યાદ હશે જ હવે. બીજો એક સંયોજન માં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો રહેલ છે, જેમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ 24 છે. તો તે સંયોજનનું આણ્વીય દળ કેટલું? કાર્બન, હાઇડ્રોજન લખેલા છે ઉપર, ઓક્સિજન 16.
એક અજ્ઞાત નમૂનો એક અજ્ઞાત $25.7 ગ્રામ નમૂનામાં અણુઓની સંખ્યા 12×1022 માલુમ પડી છે. તો તે અજ્ઞાત નમૂનાનો અણુભાર કેટલો? CH3COOH કાર્બન બધા ભેગા કરી દેજો, હાઇડ્રોજન ભેગા, ઓક્સિજન ભેગા, માં દરેક ઘટકનું ટકાવાર પ્રમાણ કેટલું? તો આટલા આપણે હોમવર્કમાં 4 પ્રશ્નો રાખું છું, જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. એ સિવાય આગળના જે આપણે વિડીયોમાં જે પણ દાખલા ચાલ્યા એ બધા જોઈ લેવાના. બરોબર? આ બધાનો એક ચોપડો ખાસ બનાવવો. લેક્ચર 7 થી આપણું કેમેસ્ટ્રી ખૂબ ઇમ્પોર્ટન્ટ ચાલુ થયેલું, લાઈવ લેક્ચર નંબર 7. તો જેને પણ કેમેસ્ટ્રીમાં ઓછી ખબર પડે એ બધા જ વિદ્યાર્થી લાઈવ લેક્ચર 7 થી ફરીથી વિડીયો જોવાનું શરૂઆત કરે. આગળના એટલા વિડીયો ઇમ્પોર્ટન્ટ નથી. થેન્ક યુ. All the best for your online test. Have a nice day.